12 તારીખ બુધવાર દિવાવાનો દિવસ। આજે રોજ કલેસર ગૌશાળાની અંદર માતરના દાતા જૈન ભાદરમલ ચમનલાલ લોહાણા કળશ હાલ પૂના મહારાષ્ટ્ર એમના નાના ભાઈ શ્રી શાહ જૈન નેનમલ ચમનલાલ શાહ બે ભાઈઓ તરફથી એમના પિતાજીના એમના મા બાપના આશીર્વાદથી કલેસર ગૌશાળાની અંદર એમના પર્સનલ ખર્ચે ગૌ માતાને માતર આપવામાં આવે છે 200 કિલોની। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। દાતાશ્રીને મા ભગવતી સુખી રાખે। કલેસર ગૌશાળા લોહાણા કળશ નરસિંહભાઈ દવે। આજે રોજે માતરના દાતા જૈન ભાદરમલ ચમનલાલ ગામ લોહાણા કળશ હાલ મહારાષ્ટ્ર પૂના અને એમના ભાઈ શ્રી જૈન નેનમલ ચમનલાલ શાહ ગામ લોહાણા કળશ બંને ભાઈઓ તરફથી એમના ખર્ચે પર્સનલ 200 કિલોની માતર કલેસર ગૌશાળાની અંદર ભેટ આપે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન બંને ભાઈઓને। હસ્તે મનોજભાઈ એમના માતા પિતા અને એના પૂર્વજોના આશીર્વાદથી આ દિવાળાના દિવસે બુધવાર 12 તારીખ અમાવસના દિવસે કલેસર ગૌશાળાની અંદર 200 કિલોની માતર ભેટમાં આપવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન દાતાશ્રીને। નરસિંહભાઈ દવે લોહાણા કળશ। આજે રોજે 200 કિલો માતરના દાતા જૈન શાહ નેનમલ ચમનલાલ શેઠ ગામ લોહાણા કળશ એમના તરફથી કલેસર ગૌશાળાની અંદર ભેટ આવે છે। એમના જ ભાઈ ભાદરમલ ચમનલાલ જૈન મૂળ વતની લોહાણા કળશ હાલ રહે પૂના બંને ભાઈઓ તરફથી અમાવસના દિવસે 12 તારીખ બુધવાર એમના પર્સનલ ખર્ચે કલેસર ગૌશાળાની અંદર 200 કિલોની માતર આજે ગૌ માતાને ભેટ આપવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન કે એમના માતા પિતાના આશીર્વાદથી આજે રોજે આ દાન પુણ્ય પોતે કર્યું છે। નરસિંહભાઈ દવે લોહાણા કળશ।